ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચરની અંદર આપણે 302 જે સબ્જેક્ટ છે આપણો એના ટોપિક્સ જે છે ફાઇલ એક્સેસ અને જે કમ્પેરિઝન ઓફ ફાઇલ્સ એ બધા ટોપિક્સની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ, જે કરવાની પણ છે ફરીથી. કેમ કે બિકોઝ જે પણ ટોપિક્સ તમને સમજાવવામાં આવે છે ને, તો એ ટોપિક્સ તમને ડિરેક્ટલી નથી કહેવામાં આવતું કે તમે સમજણ પડે છે કે નથી પડતી. તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે ડિઝાઇનિંગ ઓફ ઇફેક્ટિવ આઉટપુટ્સ, ડિઝાઇનિંગ ઇફેક્ટિવ ઇનપુટ, દેન યુઝર ઇન્ટરફેસ કઈ રીતનું હોય છે, કઈ રીતે યુઝર એકબીજા સાથે કનેક્શન એસ્ટાબ્લિશ કરે છે, કઈ રીતે યુઝર એકબીજાની જે સ્ક્રીન શેર કરીને સ્ક્રીનને ડેટા ટ્રાન્સફર કરી આપે છે. સો ઓલ ધ ફીચર્સ જે આપણે જે ડિઝાઇનિંગ માટે જરૂરી છે, બરાબર, તો એ ડિઝાઇનિંગના જે પણ ઇફેક્ટિવ ટૂલ્સ એન્ડ ટેકનોલોજી જે છે, બરાબર, તો એ ટૂલ્સ એન્ડ ટેકનોલોજી એના માટે ત્યાં આગળ જરૂરી છે. ઓકે, તો એ જ રીતે આપણે જેમ કે કોઈ પણ વેબસાઇટ બનાવીએ કાં તો કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરીએ છીએ, બરાબર, તો સૌથી પહેલાં એનું બિહેવિયર કેવું છે, લુકિંગ કેવું છે, ફીલ કેવું છે, તો એ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. યસ ઓર નો? તો એ જે ચર્ચા કરવાની હોય છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર આપણે તમને આઈડિયા હશે એ પ્રમાણે કે જે પણ ઇફેક્ટિવ ઇનપુટ અને ઇફેક્ટિવ આઉટપુટ એ બંને પોઈન્ટ ત્યાં આગળ પોઈન્ટ આઉટ કરતા હોય છે, મીન્સ કે ત્યાં આગળ ઇફેક્ટિવ કરતા હોય છે. કેમ? તો એનું તમને એક એક્ઝામ્પલ આપું કે તમારે કોઈ એક મોબાઈલ વેબસાઇટ બનાવવાની છે, બરાબર છે, તો મોબાઈલ વેબસાઇટની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ શું પ્લે કરે છે? તો મોબાઈલ વેબસાઇટની અંદર તમને સૌથી જે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે વિદ્યાર્થી મિત્રો, તો એ છે યુઝર ઇન્ટરફેસ જે છે એ ત્યાં આગળ રોલ પ્લે કરે છે, બરાબર. અને જે યુઝર ઇન્ટરફેસ જે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર જે સોફ્ટવેર આપણું જે છે કઈ રીતનું બિહેવ કરશે, કઈ રીતનું ત્યાં આગળ એક્સેસિબલ હશે. જો તમે જોઈ શકો છો એ આગળ the software becomes more popular if its user interface is see. તમે જોઈ શકતા હો તો એ પ્રમાણે કે ક્યારે યુઝરને એ એટ્રેક્ટિવ કાં તો પોપ્યુલર થશે, તો કે એટ્રેક્ટિવ હોવું જોઈએ, મતલબ કે લાઈક એનું જે સ્ટ્રક્ચર છે, ડિઝાઇનિંગ છે, કલર કોમ્બિનેશન છે, વોટ એવર અહીંયા બી લખ્યું છે. યુઝર ઇન્ટરફેસ ઇઝ અ પાર્ટ ઓફ સોફ્ટવેર એન્ડ ઇઝ ડિઝાઇન્ડ such a way that it is expected to provide the user insight of the software. બરાબર. UI can be graphical, મેં તમને કીધું એ પ્રમાણે, text based, audio video based, depending upon the underlying hardware and software combination. UI એટલે કે યુઝર ઇન્ટરફેસ જે છે ગ્રાફિકલ હોઈ શકે છે, ટેક્સ્ટ બેઝ બી હોઈ શકે છે, ઓડિયો વિડીયો બેઝડ હોઈ શકે, ડિપેન્ડિંગ અપોન ધ અંડરલાઇંગ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર કોમ્બિનેશન. અને UI કેન બી હાર્ડવેર ઓર સોફ્ટવેર ઓર અ કોમ્બિનેશન ઓફ બોથ. બરાબર. સિમ્પલ ટુ યુઝ હોવું જોઈએ. જે સોફ્ટવેર છે, મતલબ કે જે પણ એપ્લિકેશન્સ છે એ કેવી હોવી જોઈએ? સિમ્પલ ટુ યુઝ. સિમ્પલ ટુ યુઝનો મતલબ એક જ છે કે ઇઝીલી એક્સેસિબલ હોય, ઇઝીલી યુઝર કે ડેટાને એક્સેસ કરી શકે, સોફ્ટવેરને યુઝ કરી શકે. એ બધા જ ફીચર્સ જે છે ત્યાં આગળ અવેલેબલ હોવા જોઈએ, ચેકઆઉટ હોવા જોઈએ. બરાબર છે? તો તેના પછી તમને આઈડિયા એનો ક્લિયર થઈ જતો હશે. બરાબર. રિસ્પોન્સિવ ઇન શોર્ટ ટાઈમ. આનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે રિસ્પોન્સિવ ઇન શોર્ટ ટાઈમ, એનો મતલબ એવો છે કે
જે આપણું જે સોફ્ટવેર છે, જે એપ્લિકેશન છે, જે યુઝર સર્ચ કરે છે તમારી વેબસાઇટની અંદર કોઈ પ્રોડક્ટ, જેમ કે ફ્લિપકાર્ટ છે, બરાબર, તો એ ફ્લિપકાર્ટ જે છે એ કેવી છે? રિસ્પોન્સિવ વેબસાઇટ છે. કેમ કે રિસ્પોન્સિવ ધેટ મીન્સ કે યુઝર કંઈ પણ સર્ચ કરે છે તો એના એકોર્ડિંગલી, મતલબ કે જે એને ખબર છે યુઝરને કે ભાઈ ફ્લિપકાર્ટ ઇઝ અ વેબ એપ્લિકેશન દેટ પ્રોવાઇડ્સ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમવેર એન્ડ કિચનવેર આઇટમ્સ, બરાબર. તો એ ડેટા તમારા જે છે કેવી રીતે પાસ થાય છે, કેવી રીતે ત્યાં આગળ શોર્ટ આઉટ થાય છે, એ બધું જ જે છે રિસ્પોન્સિવ ઇન શોર્ટ ટાઈમ, એટલે કે પ્રોપર એનો ટાઈમિંગ હોવો જોઈએ, બરાબર છે. એના પછી છે ક્લિયર ટુ અન્ડરસ્ટેન્ડ. મીન્સ વોટ? ક્લિયર ટુ અન્ડરસ્ટેન્ડ એનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે તમારો જે એપ્લિકેશન છે, તમારું જે વેબ એપ્લિકેશન છે, એ એપ્લિકેશન જે છે ક્લમઝી ના હોવી જોઈએ, મિક્સઅપ ના હોવું જોઈએ. ક્લમઝી એટલે કે કંઈ યુઝરને ખબર જ ના પડે કે કઈ લિંકની અંદર શું વસ્તુ અવેલેબલ છે. મતલબ કે સમજો કે એને પ્રોડક્ટ સર્ચ કરવી છે તો તમે નામ જે છે, મતલબ કે જે લિંક્સ જે પ્રોવાઈડ કરો છો, એ લિંક્સ કેવી હોવી જોઈએ? ટુ ધ પોઈન્ટ એન્ડ પ્રોપર હોવી જોઈએ, કે જેથી કરીને તમારો જે એપ્લિકેશન છે, તમે જે ઉદ્દેશ્ય છે, એટલે કે જે તમારો મેઇન ગોલ છે, એ ગોલ તમારો ત્યાં આગળ સેટિસ્ફાઈડ થવો જોઈએ. ઓકે, દેન કન્સિસ્ટન્ટ ઓન ઓલ ઇન્ટરફેસ સ્ક્રીન. આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કન્સિસ્ટન્ટ ઓન ઓલ ઇન્ટરફેસિંગ સ્ક્રીન્સ. ધેટ મીન્સ વોટ વિદ્યાર્થી મિત્રો? કે ઇફ યુ આર યુઝિંગ મોબાઈલ તો મોબાઈલની અંદર પણ પ્રોપર ઓપન થવું જોઈએ. ઇફ યુ આર યુઝિંગ ટેબ્લેટ તો ટેબ્લેટની અંદર પણ પ્રોપર થવું જોઈએ. ઇફ યુ આર યુઝિંગ લેપટોપ, પીસી, જેવી સ્ક્રીન, મતલબ કે જે સ્ક્રીનમાં તમે ઓપન કરો છો તો કમ્ફર્ટેબલ સ્ક્રીન હોવું જોઈએ. એનું જે ડિઝાઇનિંગ છે, લુકઆઉટ છે, જેમ કે તમે મોબાઈલની અંદર ફ્લિપકાર્ટ ઓપન કરો છો તો પણ પ્રોપર ઓપન થાય છે, લેપટોપની અંદર ઓપન કરો છો તો પણ ઓપન પ્રોપર થાય છે. તો જેવી સ્ક્રીન સાઇઝ એ એના એકોર્ડિંગલી, મતલબ કે યુ હેવ ટુ કોડ લાઈક દેટ, યુ હેવ ટુ ડિઝાઇન લાઈક દેટ, કે જેથી કરીને એ સુટેબલ થાય ઈચ એન્ડ એવરી સ્ક્રીનની અંદર. ઓકે, તો તમને એનો આઈડિયા ક્લિયર થતો હશે કે વોટ આઈ વોન્ટ ટુ સે. ઓકે, જે આ બીજા પોઈન્ટ્સ છે વિદ્યાર્થી મિત્રો, યુઝર ઇન્ટરફેસ, બધા ગોલ્ડન રૂલ્સ છે. તો એ રૂલ્સ જે છે, જ્યારે બી યુઝર ઇન્ટરફેસ થતું હોય, જ્યારે બી લાઈક ડિઝાઇનિંગની વાત આવતી હોય, તો યુ હેવ ટુ યુઝ લાઈક ધીસ. સ્ટ્રાઇવ ફોર કન્સિસ્ટન્સી, enable frequent users to use shortcuts, offer informative feedbacks, design dialogue to yield closure, offer simple error handling, permit easy reversal of actions, support internal locus of control, reduce short-term memory load. So this is the golden rules. અને આ જે છે GUI design development should fulfill these GUI specific steps. બરાબર છે. તો યુઝર એનાલિસિસ, ટાસ્ક એનાલિસિસ, ડિઝાઇન એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન, ટેસ્ટિંગ, specification. So this is the, you can say, all the structure, all the data that is going to be accurate. Okay, and GUI elements je windows manipulating icons, tabs, icons, slide bar, status bar. This is the how GUI feel application, you can say, user accept. Okay, the command prompt, cursor and command is the text based command line programming જે છે એની અંદર CLI ની અંદર આ યુઝ હોય છે. So that is you can directly identify. Okay, so you can easily understand what I want to say. જે પણ એનો ડેટા છે એ બેચ પ્રોસેસમાં થાય. એનો મતલબ છે કે જે કમ્પેરિઝન જે કરવાની હોય એ કઈ રીતે થાય છે તો તમે સમજી શકો છો, બરાબર ને? તો એ જ રીતે તેનાનું ડેટાનું ઓર્ગેનાઇઝેશન, તો એની અંદર ડેટા કઈ રીતે છે તો સિરિયલની અંદર સિરિયલ જ ઓર્ગેનાઇઝેશન થાય છે. સિક્વન્શિયલની અંદર જે છે કી વેલ્યુ જે મળેલી હોય છે, કી, મેં તમને વાત કરી એ પ્રમાણે લાઈક આલ્ફાબેટ્સ તમને આપેલા હોય કાં તો તમને નંબર આપેલા હોય, એના એકોર્ડિંગલી એનું થતું હોય છે. ડાયરેક્ટની અંદર છે નો પર્ટિક્યુલર ઓર્ડર, કોઈ ઓર્ડર નહીં, જે લાઈક ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ એના એકોર્ડિંગલી એ કામ કરતું હોય છે, બરાબર છે.
તો એ ડાયરેક્ટની અંદર પ્રોસેસ થાય છે, અને ઇન્ડેક્સની અંદર છે સિક્વન્શિયલી એન્ડ બાય ઇન્ડેક્સ. તો એનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે સિક્વન્શિયલી એટલે કે ઇન્ડેક્સ એટલે આપણે જે અનુક્રમણિકા તમે જોઈ હશે, બરાબર ને? તો અનુક્રમણિકાની અંદર કઈ રીતનું હોય છે વિદ્યાર્થી મિત્રો કે જે આપણે પેજ નંબર ઉપર જવું હોય, લાઈક કે 500 પેજની બુક છે, બરાબર ને? હવે 500 પેજની બુક જે છે એ બુકમાં તમારે સમજો કે 252 નંબરના પેજ ઉપર જવું છે, બરાબર ને? તો તમે શું કરશો, ઇન્ડેક્સની અંદર જોશો અને જોશો કે ડેટા કમ્પેરિઝન ટોપિક સિલેક્ટ કરવો છે, મીન્સ કે જોવું છે. તમે જોશો ડેટા કમ્પેરિઝન ઇન્ડેક્સની અંદર કયા નંબર મતલબ ક્યાં આગળ છે, તો તમને ખબર પડશે એ પ્રમાણે કે ભાઈ ડેટા કમ્પેરિઝન નામનો ટોપિક 252 નંબરના પેજ ઉપર છે. તો તમે ડાયરેક્ટલી એ પેજ ઉપર સીધા સ્કીપ એટલે કે મૂવ કરી શકો છો, બરાબર ને? તો એ છે તમારું ડેટાનું ઓર્ગેનાઇઝેશન. એની અંદર છે સિક્વન્શિયલી એન્ડ બાય ઇન્ડેક્સ. ઓકે, તો ઓકે, એની અંદર ફ્લેક્સિબિલિટી ઇન હેન્ડલિંગ ઇન્ક્વાયરીઝ એટલે કે ઇન્ક્વાયરી જે આવે છે એની અંદર ફ્લેક્સિબિલિટી એટલે કે કેવું છે એની અંદર. તો જે ફ્લેક્સિબિલિટી સિરિયલની અંદર જે છે જે ફ્લેક્સિબિલિટી જે છે એની અંદર તમને કહીએ તો સિરિયલની અંદર જે કહી શકાય તો નથી, બિકોઝ કે સિરિયલની અંદર જે સિરિયલ પ્રમાણે આવતું હોય એ પ્રમાણે જ થશે, બરાબર? તો એની અંદર સિક્વન્શિયલની અંદર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે there is no flexibility, but direct અને index એની અંદર flexibilities છે. ઓકે, જે ફ્લેક્સિબિલિટીની વાત કરીએ ડાયરેક્ટ એટલે કે એની અંદર જે તમારા ડેટા છે, બરાબર, એ ડેટાને ત્યાં આગળ તમે એક્સેસ કરાવી શકો છો. અવેલેબિલિટી ઓફ અપ ટુ ડેટ ડેટાનો મતલબ એમ થાય છે કે જેમ કે તમારા જે લેક્ચર્સ આપણે હાલ કન્ડક્ટ કરી રહ્યા છીએ, બરાબર, તો એ લેક્ચર્સ જે છે એ લેક્ચર્સ તમે જોવા છે તમારે, તો સિરિયલી તમને આપણે મૂકેલા હોય તો એ તમે જોઈ શકો છો. પરંતુ અપ ટુ ડેટ ડેટા એટલે કે આજનો રેકોર્ડ કરેલો જે લેક્ચર છે એ તમારે અઠવાડિયા પછી તમને જોવા મળવાનો નથી. યસ ઓર નો? તો એ અપ ટુ ડેટ ડેટા કહેવાશે નહીં. બટ ઓન ડાયરેક્ટની અંદર કેવું છે કે જે તમારી પાસે અવેલેબલ છે તમે આની અંદર અપ ટુ ડેટ ડેટા ફર્સ્ટ ક્લાસ જે કહી શકાય, ડેટાનું ફોર્મેટિંગ, ડેટાનો જે બિહેવિયર, ડેટાનું સ્ટ્રક્ચર બધું જ પ્રોપરલી મેનેજ કરી શકો છો. એના પછી સ્પીડનું રિટ્રાઈવલ, જે સ્પીડ કહી શકાય ડેટાની મેન્ટેન કરવાની જે વાત કરી રહ્યા છીએ આપણે, એ સ્પીડની જે વાત છે વિદ્યાર્થી મિત્રો, તો એ સિરિયલ ફાઇલ એક્સેસ કરીએ છીએ એની અંદર સ્લો છે. તેના પછી સિક્વન્શિયલની અંદર પણ સ્લો છે, જ્યારે ડાયરેક્ટની અંદર ફાસ્ટ એટલે કે વેરી ફાસ્ટ. ઓકે, અને ઇન્ડેક્સની અંદર પણ ફાસ્ટ, બરાબર છે. એક્ટિવિટી, હવે એક્ટિવિટીની જે વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી બાય મીન્સ વોટ? તો એક્ટિવિટી એટલે કે ડેટા ટ્રાન્સફરિંગ, ડેટા એક્સેસિંગ, ડેટા મૂવિંગ, ડેટા શોઈંગ, બધી જ એક્ટિવિટીની અહીંયા આગળ વાત ચાલે છે. તો તમે જોઈ શકો સિરિયલ જે આપણું ફાઇલ ઓર્ગેનાઇઝેશન છે, તો એ સિરિયલ ફાઇલ ઓર્ગેનાઇઝેશનની અંદર એક્ટિવિટી જે છે સિરિયલ અને સિક્વન્શિયલ બંનેની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે હાઈ છે, અને જે ડાયરેક્ટની અંદર લો છે, જ્યારે ઇન્ડેક્સ ફાઇલ એક્સેસની અંદર પણ હાઈ છે. એટલે હાઈનો મતલબ એવો છે કે જે પ્રાયોરિટી જે આપે છે વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી ઇન ધ સેન્સ કે જે પ્રાયોરિટીના બેઝ ઉપર જે તમારો ડેટા એક્સેસ થતો હોય છે, અને એ ડેટાને કઈ રીતે મૂવિંગ કરવું છે, કઈ રીતે શો ઓફ કરવું છે. જેમ કે ડીએફડીની આપણે વાત કરીએ છીએ તો ડીએફડીની અંદર કન્ટેક્સ્ટ લેવલથી ચાલુ થાય એટલે કે એને 0 લેવલ કહેવામાં આવે છે, બરાબર.
કન્ટેક્સ્ટ લેવલ એનો મતલબ કે જે 0 લેવલનો જે ડેટા છે એ ડેટાને એક્સેસ કઈ રીતે કરવાનો છે, એ ડેટાને કઈ રીતે આપણે ચેકઆઉટ કરવાનું છે, એ વસ્તુ અહીંયા આગળ છે. એના પછી છે વોલેટાલિટી, બરાબર છે. એના પછી શું છે? ઓકે, તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે વોલેટાલિટીનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જે ડેટા છે આપણી જોડે એ ડેટાનું ટ્રાન્સફરિંગ, એ ડેટા કેટલા સિક્યોર છે, કેટલા પરફેક્ટ છે, તો એ જાણવું હોય તો એના માટે આપણે વોલેટાલિટીનું જે છે કહીએ છીએ, બરાબર છે. ઓકે, તો વોલેટાલિટીની આપણે વાત ચાલે છે, તો તમને પણ આઈડિયા હોવો જોઈએ કે જે ડેટા વોલેટાઇલ, સમજણ પડે છે? વોલેટાઇલનો મિનિંગ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જે આપણો ડેટા છે એ બીજી જગ્યાએ આપણે મારે એક્સેસ કરવો છે. ફોર એક્ઝામ્પલ, સમજણ પડે છે? બીજી જગ્યાએ ઇન ધ સેન્સ કે બીજા કોઈ કોમ્પ્યુટરમાં, બીજી કોઈ ડ્રાઈવના અંદર, બીજા કોઈ ડિવાઇસની અંદર જો મારે એક્સેસ કરવું છે, તો એવા કેસીસની અંદર, એવા કન્ડિશન્સની અંદર એ ડેટા હું કઈ રીતે એક્સેસ કરી શકું? તો આપણે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો જે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટની જે વાત કરીએ છીએ, બરાબર ને, તો વોલેટાલિટી એટલે કે તમે સમજી શકો છો એ પ્રમાણે કે વોલેટાઇલ મેમરી. વોલેટાઇલ મેમરી એટલે કે ઇટ્સ અ ટેમ્પરરી, મતલબ જે ડેટાને આપણે એક્સેસ કરવાના છે, જે ડેટાને યુઝ કરવાના છે, યુઝ કર્યા પછી એ ડેટા ફરીથી યુઝ કરવાના નથી, મતલબ કે એનું કામ પૂરું થઈ જાય છે ત્યાર પછી એ ડેટાને આપણે શું કરવાના છે? રિમૂવ કરવાના છે. તો રિમૂવ કરવા માટે આપણે વોલેટાલિટીની અંદર જે વાત કરીએ તો સિરિયલ ફાઇલ એક્સેસિંગની અંદર લો છે, હાઈ જે છે એ આપણે ડાયરેક્ટ અને ઇન્ડેક્સ ફાઇલ એક્સેસિંગની અંદર જ હાઈ છે. ઓકે, હવે એક્ઝામ્પલની વાત કરીએ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એટીએમ ટ્રાન્ઝિશન ક્યુ એ સિરિયલનું છે. મેં તમને એ પણ વાત કરી હતી કે એટીએમની અંદર આપણે જે પૈસા ઉપાડવાની વાત કરીએ, બરાબર ને, તો એની અંદર તમે શું કરો છો? સૌપ્રથમ તો કે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર આપણે ફોલો કરીએ છીએ. યસ ઓર નો? સ્ટેપ બાય સ્ટેપની અંદર તમે કહી શકો છો એ પ્રમાણે. તો સૌપ્રથમ તમે તમારું કાર્ડ એક્સેસ મતલબ ઇન્સર્ટ કરશો. કાર્ડ ઇન્સર્ટ કર્યા પછી એની અંદર તમે તમારું પાસવર્ડ એટલે કે પિન નાખશો 4 આંકડાનો. એના પછી તમને કહેશે કે સિરિયલ જે તમારું જે છે મતલબ કે સિક્યોરિટી કી, તો એ સિક્યોરિટી કી તમે એન્ટર કરશો. એની અંદર જે તમારી સિક્યોરિટી કી નાખવી હોય, લાઈક 25 to 29 નંબર વચ્ચે જે તમારે નાખવા હોય તમે નાખી શકો છો. અને એ નાખ્યા પછી તમને કહેશે કે કરંટ એકાઉન્ટ છે, સેવિંગ એકાઉન્ટ છે કે કયું એકાઉન્ટ છે, બરાબર ને. તો એ બધી જ પ્રોસેસ કે જે સિરિયલી તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી શકશો. ઓકે, તો એ એક્ઝામ્પલ આપણે આની સિરિયલ માટે વેલિડ એક્ઝામ્પલ છે એવું કહી શકાય છે. કમ્પેરિઝન કરીએ છીએ આપણે એની અંદર. તો આ કમ્પેરિઝન એટલા માટે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એ પણ તમે સમજી લો કે આપણે નથી કહેતા કે ઓનલાઈન મોબાઈલ આપણે પરચેસ કરતા હોઈએ છીએ. યસ ઓર નો? તો ઓનલાઈન જે મોબાઈલ પરચેસ કરીએ છીએ આપણે, તો એની અંદર કેવું છે કે જે મોબાઈલ આપણને ગમે છે એ અને એના કરતાં મીન્સ કે એની પ્રાઇસ, એના જેટલી પ્રાઇસની અંદર આપણને એના કરતાં સારો મોબાઈલ મળે છે કે નહીં, તો આપણે શું કરીએ છીએ? 2-3 મોબાઈલ કમ્પેર કરીએ છીએ, નથી કરતા? તો એ તમને હું એક લાઈવ કમ્પેરિઝન બી તમને સમજાવી દઉં છું કે તો તમને આઈડિયા આવી જશે કે ડેટા જે છે એ આપણા કઈ છે. તો એ જે ક્વેશ્ચન્સ જે છે વિદ્યાર્થી મિત્રો એ તમને વાત કરેલી છે પ્રમાણે તમારી પાસે લખીને પ્રોપર રાખવાના છે. અને એને અંદર તમારે જે પણ ડેટાસ, જે પણ ટાસ્ક તમે મતલબ અહીંયાથી હું પરફોર્મ કરાવી રહ્યું છું એ ટાસ્કને તમારે પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરવાનું છે એન્ડ એને સમજવાનો પણ પ્રયત્ન કરવાનો છે, બરાબર. તો આપણા સિલેબસ પ્રમાણે જ ચર્ચા કરીશું કે તમારું જે ક્વેશ્ચન નંબર 1 રહેશે છે એ છે, હું સ્ક્રીનની અંદર જ રેકોર્ડ કરી રહ્યો છું બિકોઝ કે તમે
તો જ વિડીયો પ્રોપર જોશો, અધરવાઇઝ વિડીયો જોશો નહીં. બરાબર. તો અત્યારે આપણે જે ટોપિક જોયો છે એ જ ટોપિકનું હું તમને આપું છું કે ડિઝાઇનિંગ યુઝર ઇન્ટરફેસ રિક્વાયરમેન્ટ. બરાબર. ડિઝાઇનિંગ યુઝર ઇન્ટરફેસ રિક્વાયરમેન્ટ જે અત્યારે ટોપિક જોયો એના રિગાર્ડિંગ જે ક્વેશ્ચન છે. એના પછી બીજો ક્વેશ્ચન છે તમારી માટે કે જે SDLC લાઈફ સાયકલ એક્સપ્લેન કરવાની છે તમારે. બરાબર. અને DFD એક્સપ્લેન કરવાની છે. So this is the 3 questions that you have to write down in your notes. બરાબર. એન્ડ જે પણ તમને કંઈ પ્રોબ્લેમ હોય તો એ તમે મને વોટ્સઅપ કરી શકો છો. પબ્લિક કમેન્ટ ના કરવા. જે પણ ડાઉટ્સ છે, કંઈ પણ પ્રોબ્લેમ્સ છે, તમે ઇઝીલી મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. તે એક્સેસ થાય છે ઓનલાઈન અને કઈ રીતે એનો યુઝ થતો હોય છે. બરાબર છે. આ સિક્વન્શિયલની અંદર પણ શું છે, પેરોલ પ્રોસેસ સ્ક્રિપ્ટ બિલિંગ ઓપરેશન. ઓકે, તો સિક્વન્શિયલની અંદર પેરોલનું એક્ઝામ્પલ આપ્યું છે અને પેરોલનું મતલબ કે અહીંયા આગળ જે ડેટા જે છે તમારા એ કઈ રીતે એક્સેસ થાય છે, એની અંદર એનો યુસેજ કઈ રીતનો છે, એ બધી જ વસ્તુ અહીંયા આગળ માર્કઆઉટ કરતી હોય છે, ચેકઆઉટ કરતી હોય છે. એ અહીંયા આગળ તમારે એનું પણ ધ્યાન રાખવાનું છે. ડાયરેક્ટની અંદર એને એક્ઝામ્પલ આપ્યું છે, તમે જોઈ શકો છો પ્રમાણે ઓનલાઈન રિઝર્વેશન એન્ડ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન. સી બેન્કિંગ ટ્રાન્ઝેક્શનની વાત કરી છે અને ઓનલાઈન રિઝર્વેશનની અંદર ડાયરેક્ટ ફાઇલ એક્સેસનું છે. કેમ? કારણ કે તમે રેલવેની ટિકિટ બુક કરાવવાની વાત કરો છો. બરાબર ને? તો રેલવેની ટિકિટ બુક કરાવવાની હોય તો એની અંદર તમારી પાસે ટાઈમ લિમિટ હોય. ઓકે, એટલા માટે ઓનલાઈન અહીંયા કીધું છે. કેમ ટાઈપ ઓફ એક્સેસ ઓનલાઈન? બીકોઝ કે રેલવે ઓનલાઈન રિઝર્વેશન જે આપણે ટિકિટ બુકિંગ કરાવવાની છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર તમે ઓનલાઈન જ બુક કરાવી શકો તો જ તમારો ડેટા ઓનલાઈન એટલે કે સર્વર ઉપર જાય. સર્વર ઉપર જાય એટલે ફ્લેક્સિબિલિટી એન્ડ હેન્ડલિંગ ઇન્ક્વાયરીઝ, એટલે કોઈ પણ ઇન્ક્વાયરી, નવી ઇન્ક્વાયરી આવી હોય તો એ તમે ચેકઆઉટ કરી શકો. અવેલેબિલિટી ઓફ અપ ટુ ડેટ ડેટા. યસ. કેમ? કારણ કે ડેટા જેવા તમે જે યુઝરે નાખ્યા હોય એ રેડી જ હોય, જસ્ટ એની પ્રિન્ટ કાઢવાની છે. તો તમને એનો આઈડિયા ક્લિયર થઈ જશે. અને બેન્કિંગની વાત કરીએ તો બેન્કિંગની અંદર પણ તમે જેમ જોઈ શકો છો એ પ્રમાણે બધી જ બેંક ઓનલાઈન હવે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ઓનલાઈન તમે મની ટ્રાન્સફર કરી શકો, ઓનલાઈન તમે મની મંગાવી શકો, ઓનલાઈન તમે તમારું ખાતું ચેક કરી શકો, મીન્સ કે એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકો. યુ કેન પ્રિન્ટ આઉટ યોર સ્ટેટમેન્ટ. બધી જ વસ્તુ જે છે એ ડિપેન્ડ્સ જે છે એ કોના ઉપર ડિપેન્ડ છે વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન ઉપર. બીકોઝ કે જે ઓનલાઈન ડેટા જે છે તમારો એક્સેસ થાય છે, ઓનલાઈન જે ડેટાને તમારો સર્વર ઉપર જાય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગોટ ધ પોઈન્ટ. એના પછી જે બેચ ઓનલાઈન એટલે અહીંયા આગળ જે ઇન્ડેક્સની વાત ચાલે છે વિદ્યાર્થી મિત્રો, એમાં જે કસ્ટમર ઓર્ડરિંગ એન્ડ બિલિંગ. હવે આ જે છે કસ્ટમર ઓર્ડરિંગ એન્ડ બિલિંગ, એની અંદર તમારે શું ધ્યાન રાખવાનું છે? તો એમાં એક સમજો કે હું સોફ્ટવેર યુઝ કરું છું, એક બિલિંગ સોફ્ટવેર. તો એની અંદર જે કસ્ટમરે મતલબ માલ મંગાવ્યો છે એને હું સૌથી પહેલાં તો એક નોટ ડાઉન કરીશ. નોટ ડાઉન કર્યા પછી સમજો કે પછી એને હું એના એકોર્ડિંગ એનું બિલ બનાવીશ અને કસ્ટમરને જાણ કરીશ કે ભાઈ તમારું બિલ સો એન્ડ સો આટલું છે. તો એને આઈડિયા ક્લિયર થશે. સમજ્યા પડી તમને? તો એના એકોર્ડિંગલી એનું કામ થતું હોય છે. ઓકે, તો તમને એનો પણ આઈડિયા ક્લિયર થઈ જતો હશે. એવું મારો એક નોલેજ પર્સનલ છે, એવું મારું એક એનું આઈડિયા ક્લિયરન્સ છે. બરાબર છે? તો તમને એનો આઈડિયા પણ આવી ગયો છે. ઓકે, તો હવે આપણે જે ઓકે તો નેક્સ્ટ ટોપિક જે આપણે છે કમ્પેરિઝન પછીનો. તમને હવે આઈડિયા આવી જ ગયો છે કમ્પેરિઝન જે આપણે તમને મેં લાઈવ ડેટા કમ્પેર કરીને પણ સમજાવ્યું ફ્લિપકાર્ટ ઉપર.
એટલા માટે તમને સમજાવ્યું કે બિકોઝ તમે ફ્લિપકાર્ટની વેબસાઇટ જે છે એ લગભગ ડેલી જોતા જ હશો અને ચેક પણ કરતા હશો. મોબાઈલ ફોન તમારે પરચેસ કરવાનો હોય છે તો તમે મોબાઈલ ફોન બી તમે જોતા હોવ છો. તો કમ્પેર એટલે આ રીતે કમ્પેર કરવાનો મિનિંગ એટલે જ છે કે તમે કયા બે મોબાઈલમાંથી સિલેક્ટ કરો છો, કયું પ્રોસેસર સારું છે, કયું રેમ છે કેટલી, હાર્ડ ડિસ્ક કેટલી એટલે કે મેમરી કેટલી છે, દેન આફ્ટર રેમ કેટલી છે, એની સ્ટોરેજ કેટલું છે, બધી જ વસ્તુ આપણે કમ્પેર કરી શકીએ છીએ. લાઈવ ડેટા, એ ડેટા કેવો છે, એ ડેટા જે છે એક વખત ત્યાં મૂકેલો ડેટા છે એટલે કે ત્યાં આગળ તમે ત્યાંથી એમાં કોઈ જ પ્રકારનો ચેન્જીસ કરી શકતા નથી. ગોટ ધ પોઈન્ટ? ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો હવે જે આપણે જે ટોપિક એ ફાઇલ એક્સેસનો છે, ફાઇલ એક્સેસ છે. ફાઇલ એક્સેસની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આ જે ફાઇલ એક્સેસનો આપણે પોઈન્ટની વાત કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો ફાઇલ એક્સેસની અંદર આપણે કઈ રીતે ડેટા સ્ટોર કર્યા છે, કયા ડેટા કઈ જગ્યાએ પડેલા છે અને એ ડેટાને કઈ રીતે હવે એક્સેસ કરવાના છે એ આપણે હવે અહીંયા આગળ ચર્ચા માર્કરનો આપણે યુઝ કરીશું આની માટે. સિક્વન્શિયલ એક્સેસ અને ડાયરેક્ટ એક્સેસ, એને રેન્ડમ એક્સેસ પણ કહે છે. ફાઇલ એક્સેસ મેથડ જે છે અલાઉ કોમ્પ્યુટર પ્રોગ્રામ to read or write records in a file. શું કહે છે કે ફાઇલ એક્સેસ મેથડ allow computer programs to read or write records in file. બરાબર છે? તો એ આપણે જે ડેટા જે છે મતલબ કે જે સ્ટોરેજ કર્યા છે ડેટા એને રીડ અને રાઇટ કરવાનું પણ એક પરમિશન એલાઉ કરે છે. જે અહીંયા આગળ તમે જુઓ એને હું રાઉન્ડ કરી દઉં છું, એલાઉ કરે છે એ. ઓકે, હવે અહીંયા સિક્વન્શિયલ અને ડાયરેક્ટ. વોટ ઇઝ સિક્વન્શિયલ ફાઇલ એક્સેસ અને વોટ ઇઝ ડાયરેક્ટ ફાઇલ એક્સેસ એ અહીંયા સમજી લઈએ. તો સિક્વન્શિયલની અંદર કઈ રીતનું છે તો કે એવરી રેકર્ડ on the file is processed starting with the first record until EOF is reached. Every record on the file is processed starting with the first record until end of file. બરાબર? એટલે કે જ્યાં જેવું એક રેકોર્ડ ચાલુ કરે છે રીડ કરવાનું, એટલે કે રેકોર્ડ જે પ્રોસેસ કરવાનું ચાલુ કરે છે ત્યાંથી લઈને જ્યાં સુધી એન્ડ ઓફ ફાઇલ એટલે કે ડેટા પૂર્ણ થઈ જતા નથી ત્યાં સુધી એ શું કરે છે? રેકોર્ડ પ્રોસેસ કરે છે. એટલે એ ડેટાને જસ્ટ ચેક કરે છે, ઇનપુટ લે છે અને ઇનપુટ લીધા પછી એને ચેક કરે છે. ઓકે, તો સિક્વન્શિયલની આપણે વાત અહીંયા આગળ તમને આઈડિયા આવી ગયો હશે કે સિક્વન્શિયલ જે ડેટા સ્ટોર ઓન અ ટેપ એટલે કે જે આપણે મેગ્નેટિક ટેપ આવતી, આપણે જે જૂની ટેપ વગાડતા હતા જે એની અંદર તમે જોઈ શકો કેન બી એક્સેસ ઓનલી સિક્વન્શિયલી, એટલે કે એમાં જે રેકોર્ડ જે છે એક ફિલ્મ ઉપર થયેલું હોય, મતલબ ફિલ્મ એટલે કે મેગ્નેટિક જેવું હોય. બ્લેક કલરની ટેપ તમે જોઈ હશે જે આપણે ટીવી DVR કરીને આવે છે, મતલબ બરાબર છે. જૂના જમાનાની ડીવીડીઓ હતી એ બહુ મોટી હતી, તમે જો આઈડિયા હશે તો એક લાઈક બોક્સ જેવું હોય, એમાં જે રેકોર્ડિંગ થયેલું હોય તો એમાં તમારે જે મતલબ સ્કીપ કરી શકો, પરંતુ એનું રેકોર્ડિંગ જે છે એ એનું સિક્વન્સમાં જ આવે. મતલબ એનો એક્સેસ તમારે જે કરવું હોય વિદ્યાર્થી મિત્રો તો એ તમે એના એ વેમાં જ કરી શકો. બરાબર ને? તો એ તમે જ્યાં આગળ કહી શકો છો એ પ્રમાણે કે ડેટા એક્સેસ થઈ શકે છે અને ત્યાં આગળ તમે ડેટાનો યુઝ કરી શકો છો. એના પછી કે ડાયરેક્ટ રેન્ડમ એક્સેસ, એટલે રેકોર્ડ્સ આર લોકેટેડ નોઈંગ ધેર ફિઝિકલ લોકેશન. જો આ તમને મેં કીધું હતું એ પ્રમાણે કે ડાયરેક્ટ એક્સેસ એટલે કે તમને ખબર છે કે એની ફિઝિકલ લોકેશન્સ ક્યાં છે ઓર એડ્રેસ ઓન ધ ડિવાઇસ રાધર દેન ધેર પોઝિશન્સ રિલેટિવ ટુ અધર રેકોર્ડ્સ. અહીંયા આગળ શું કહે છે કે ડેટા સ્ટોર્ડ ઓન અ CD ડિવાઇસ ડાયરેક્ટ એક્સેસ છે, કેન બી એક્સેસ ઇધર સિક્વન્શિયલી ઓર રેન્ડમ. હવે સીડીની અંદર છે તો CD રાઇટર તમારી જોડે હોય તો તમે શું કરો, સીધી CD મૂકો અને ડાયરેક્ટ CD ઓપન થઈ જશે. અને જેવી ઓપન થાય છે તો એ ઓપન થયેલી CD તમે ડિરેક્ટલી એક્સેસ કરી શકો છો વિધાઉટ એની હેજિટેશન. તો એ તમારો ડેટા જે છે યુ કેન એક્સેસ ઇટ વેરી સ્મૂથલી એન્ડ ઇઝીલી.
ગોટ ધ પોઈન્ટ. તો એ ડેટા તમે ત્યાં આગળ પણ એક્સેસિબિલિટી એની જાળવી શકો છો. એના પછી છે ટાઈપ્સ ઓફ ફાઇલ યુઝડ ઇન એન ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ. હવે ઓર્ગેનાઇઝેશન સિસ્ટમની અંદર કયા પ્રકારની ફાઇલ્સ છે એની ચર્ચા કરી છે. તો માસ્ટર ફાઇલ, ટેબલ ફાઇલ, ટ્રાન્ઝેક્શન ફાઇલ, ટેમ્પરરી ફાઇલ, મિરર ફાઇલ, લોગ ફાઇલ એન્ડ આર્ચિવ ફાઇલ. તો કેટલી છે? 4 ને 3 7. તો એ બધી જ ફાઇલો જે છે એ અલગ અલગ આપણે સમજી લઈએ કે કઈ રીતનું એનું સ્ટ્રક્ચર છે, કઈ રીતનો ડેટા એક્સેસ કરે છે અને જે ડેટા જે છે એ કઈ રીતે એની અંદર આપણને એક્સેસિબિલિટી પ્રોવાઈડ કરે છે એ આપણે ચેકઆઉટ કરી લઈએ. તો માસ્ટર ફાઇલ જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે સમજી લો કે કરંટ ઇન્ફોર્મેશન ફોર અ સિસ્ટમ. કરંટ ઇન ધ સેન્સ કે જે ડેટા યુઝ કરવાના છે, જે ડેટાને આપણે યુટિલાઇઝ કરવાના છે, ચેક કરવાના છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે કસ્ટમર ફાઇલ, એના પછી છે સ્ટુડન્ટ ફાઇલ, એના પછી છે ટેલિફોન ડિરેક્ટરી. એ શું છે? માસ્ટર ફાઇલ છે. માસ્ટર ફાઇલનો મતલબ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે એ તમારી મેઇન ફાઇલ છે. ગોટ ધ પોઈન્ટ. એના પછી ટેબલ ફાઇલ. So it is a type of master file that changes infrequently and stored in a tabular format, storing zip code. ટેબલ ફોર્મેટની અંદર જે ડેટા તમારે સ્ટોર કરે છે, ટેબલ ફોર્મેટની અંદર જે ડેટાને તમારે યુઝ કરે છે, યુટિલાઇઝ કરે છે, ઝીપ કોડ એટલે કે તમારો પિન કોડ, ઝીપ કોડ, તમારો મોબાઈલ નંબર, એ તમે બધા ટેબલ ફોર્મેટની અંદર સ્ટોર કરી શકો છો. તમને પડે છે? અને એ ટેબલ ફોર્મેટની અંદર તમે જે ડેટા સ્ટોર કરો છો એ ડેટાને કઈ રીતે યુટિલાઇઝ થાય છે એ છે ટેબલ ફાઇલ. એના પછી છે ટ્રાન્ઝેક્શન ફાઇલ. તો ઇટ કન્ટેન્સ ધ ડે ટુ ડે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ ડે ટુ ડે? જેમ કે બિઝનેસ જો કોઈ બી ધંધાનું હોય તો ધંધાની અંદર કેટલા પૈસા જમા આવ્યા છે, કેટલા પૈસા વેપારીને ચૂકવણા છે, એ બંને વચ્ચે જે ડિફરન્સ છે, મતલબ કે લાસ્ટ જે બેલેન્સ કેટલું છે, તો એ બધું જે તમે માર્ક કઈ રીતે કરી શકો, ચેક કઈ રીતે કરી શકો વિદ્યાર્થી મિત્રો. તો એ ચેક કરવું હોય તો તમારે શું કરવું પડે છે? ટ્રાન્ઝેક્શન ફાઇલ રાખવી પડે. તે શું છે કે ઇટ કન્ટેન્સ ધ ડે ટુ ડે ઇન્ફોર્મેશન જનરેટેડ ફ્રોમ ધ બિઝનેસ એક્ટિવિટી, એટલે કે આવક અને જાવક. બરાબર. ઇટ ઇઝ યુઝ ટુ અપડેટ ઓર પ્રોસેસ ધ માસ્ટર ફાઇલ. એટલે એની અંદર શું છે કે એડ્રેસ ઓફ ધ એમ્પ્લોઈઝ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ્પલ કે એડ્રેસ ઓફ ધ એમ્પ્લોઈઝ. હવે એમ્પ્લોઈ સમજો કે 2 વર્ષ સમજો કે એક જગ્યાએ ABC જગ્યાએ રહે છે, પરંતુ 2 વર્ષ પછી એનું લોકેશન ચેન્જ કરે છે. તો એ લોકેશન ચેન્જ કરે છે તો વી હેવ ટુ અપડેટ ધ એડ્રેસ, બીકોઝ ઇફ યુ વોન્ટ ટુ કમ્યુનિકેટ, તો એ કમ્યુનિકેશન કરવા માટે એ આપણે એડ્રેસ કમ્પલસરી ચેન્જ કરવું પડે. બરાબર છે. એના પછી છે ટેમ્પરરી ફાઇલ. તો ટેમ્પરરી ફાઇલ શું છે? ઇટ ઇઝ ક્રિએટેડ એન્ડ યુઝડ વેન એવર નીડેડ બાય સિસ્ટમ. એટલે કે આ જે છે જ્યારે સિસ્ટમને જરૂર પડે છે ત્યારે યુઝ થાય છે અને જ્યારે જરૂર પડે છે એ ટાઈમે એને યુઝ કરી શકો છો, ચેક કરી શકો છો અને ડેટા તમે યુટિલાઇઝ કરી શકો છો. બરાબર. એના પછી છે વિદ્યાર્થી મિત્રો મિરર ફાઇલ. તો મિરર ફાઇલ જે છે તો એની અંદર શું છે તો કે દે આર ધ એક્ઝેક્ટ ડુપ્લિકેટ્સ ઓફ અધર ફાઇલ્સ. મિરર ઇન ધ સેન્સ કે ડુપ્લિકેશન. ડુપ્લિકેશન એટલે કે આપણે નહીં કે કોપી પેસ્ટ. જેમ કે મારે હવે પીપીટી બનાવવાની છે અને એની અંદર ખાલી જસ્ટ કન્ટેન્ટ જ ચેન્જ કરવાની છે, બાકી સ્ટ્રક્ચર, એનું ડિઝાઇનિંગ, એનું બેકગ્રાઉન્ડ બધું જ સેમ રાખવાનું છે. તો હું શું કરીશ? એને કોપી કરીને મૂકી દઈશ, પેસ્ટ કરી દઈશ. હવે એની અંદર પછી જે ચેન્જીસ કરવાના છે એના એકોર્ડિંગલી હું ચેન્જીસ કરતો રહીશ. તો અહીંયા શું છે કે હેલ્પ મિનિમાઇઝ ધ રિસ્ક ઓફ ડાઉન ટાઈમ ઇન કેસીસ વેન ધ ઓરિજિનલ બીકમ અનયુઝેબલ. એટલે આ જે છે સમજો કે જ્યારે ઓરિજિનલ ફાઇલ એટલે કે જે માસ્ટર ફાઇલ સમજો કે આપણી કોઈક સમ કારણથી કાં તો કોઈ કારણથી પ્રોબ્લેમ થાય છે, કોઈ ફાઇલ ઓપન થતી નથી, તો મિરર ફાઇલ એની આપણે એબ્સેન્સ પૂરી આપે છે. તો દે મસ્ટ બી મોડિફાઈડ ઇચ ટાઈમ ધ ઓરિજિનલ ફાઇલ ઇઝ ચેન્જ્ડ. બરાબર છે. તો ઓરિજિનલ ફાઇલ તમારી એ ટાઈમે ચેન્જ કરવી પડે છે. એના પછી છે લોગ ફાઇલ્સ. તો લોગ ફાઇલ વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો એ પ્રમાણે કે દે કન્ટેન કોપીઝ ઓફ માસ્ટર એન્ડ ટ્રાન્ઝેક્શન records in order to chronicle and any changes that are made to the master file. It facilitates auditing and provides mechanisms for recovery in case of system failure.
લોગ ફાઇલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. DBMS સબ્જેક્ટ જો આપણે ભણીએ છીએ તો એની અંદર આ બધું જ આવે છે. લોગ ફાઇલ, ટેમ્પરરી ફાઇલ, ટ્રાન્ઝેક્શન ફાઇલ, ટેબલ ફાઇલ. લોગ ફાઇલનો એક બહુ ઇમ્પોર્ટન્ટ રૂલ છે કે જ્યારે આપણે સિસ્ટમ બેકઅપ અને રિકવરીની વાત કરીએ છીએ, બેકઅપ એટલે કે તમારે જે તારીખ, સમજો કે આજે 17 તારીખ છે, 18 તારીખ છે કે 19 તારીખ છે, વોટ એવર ડેટ તમે જે સિસ્ટમનું બેકઅપ લેવા માંગતા હોવ, બેકઅપ તમે જો લીધેલું હોય અને સિસ્ટમ કંઈક પ્રોબ્લેમ થાય છે, સમ વોટ ઓફ કારણથી કંઈક ડેટા તમારો મિસ થાય છે, તો એ ડેટા તમે પાછો લઈ શકો છો. એ લોગ ફાઇલની મદદથી તમને ખબર પડે કે તમારો ડેટા કયા ટાઈમે કઈ જગ્યાએ કેટલો ક્રેશ થયેલો છે, તમે ચેક કરી શકો છો. એના પછી છે આર્ચિવ ફાઇલ્સ. આર્ચિવ ફાઇલ્સ એટલે બેકઅપ ફાઇલ્સ that contain historical version of other files. Historical એટલે કે જે history of the files, જે ડેટા યુઝ થવાના છે, જે ડેટા ચેકઆઉટ કરવાના છે, એ ડેટાને તમે ત્યાં આગળ યુટિલાઇઝ કરી શકો છો અને ચેકઆઉટ પણ કરી શકો છો. ઓકે, તો આની અંદર તમને આઈ થિંક આઈડિયા ક્લિયર થઈ ગયો હશે કે જે કેટલા પ્રકારની ફાઇલ છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોઈ શકો છો પ્રમાણે ટાઈપ્સ ઓફ ફાઇલની અંદર માસ્ટર ફાઇલ એક નંબરની અંદર છે, માસ્ટર ફાઇલ. એના પછી ટેબલ ફાઇલ, ટ્રાન્ઝેક્શન ફાઇલ, ટેમ્પરરી ફાઇલ, મિરર ફાઇલ, લોગ ફાઇલ, આર્ચિવ ફાઇલ. આ બધી જ જે ફાઇલના પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, એ ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ એટલે કે જે આપણે ડેટાનું ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ, ડેટાને ચેકઆઉટ કરતા હોઈએ છીએ, તો એ ડેટાને પરફેક્શન સાથે પરફેક્ટલી ડેટાને આપણે એક જે કહી શકાય એના એકોર્ડિંગલી કામ કરી આપે છે. કઈ રીતે ફાઇલ એક્સેસ થાય છે, ફાઇલનું કમ્પેરિઝન કેવી રીતે થાય છે, દેન આફ્ટર ડોક્યુમેન્ટેશન કંટ્રોલ કેવી રીતે થાય છે, એ બધી જ વસ્તુ જે છે આપણે શેડની અંદર ચેક કરતા હોઈએ છીએ. બરાબર. તો સૌપ્રથમ પહેલાં ફાઇલનું ઓર્ગેનાઇઝેશન એટલે કે ફાઇલ કેવી રીતે મેનેજ કરવી, દેન આફ્ટર ફાઇલનો યુઝ કયા પ્રકારે છે, કયા ટાઈપની ફાઇલ છે, એ બધું જે પણ છે તે તમે ફાઇલનું લુકઆઉટ ચેક કરી શકો છો. સમજ પડી? અને એની અંદર ફાઇલ કયા પ્રકારની સેવ થાય છે, મતલબ કે ડોક્યુમેન્ટ ફાઇલ છે, પીપીટી ફાઇલ છે, કે પછી જેપીજીની ફાઇલ છે, પીડીએફ ફાઇલ છે. તો બધી અલગ અલગ પ્રકારની ફાઇલ્સ આવી શકે છે. ઓકે, ધેન આફ્ટર તમે કહી શકો કે જે આપણી સિસ્ટમ છે એની અંદર શું સપોર્ટ કરે છે, કઈ રીતનું હોય છે, એન્ડ ડેટા જે છે એ કેટલા પ્રકારના ડેટા સ્ટોર થાય છે એની અંદર, તો એનું આપણે ચેકઆઉટ કરી શકીએ. બરાબર છે. તો હવે આની અંદર આજના ટોપિક જે છે આપણા એ છે ફાઇલનું ઓર્ગેનાઇઝેશન, એના પછી એનું કમ્પેરિઝન, ધેન આફ્ટર ફાઇલ એક્સેસ, એન્ડ જે પણ છે ડોક્યુમેન્ટેશન બનાવીએ છીએ આપણે એનું કઈ રીતે મેનેજ થાય છે, કંટ્રોલિંગ થાય છે, એ આપણે આજે ચેક કરવાના છીએ આજના લેક્ચરની અંદર. તો જે પણ ટોપિક્સ તમે જુઓ છો એ પ્રોપરલી ચેક કરજો અને એને કોઈ પણ લાઈક પ્રોબ્લેમ્સ તમને હોય તો તમે મને કહી શકો છો વોટ્સએપથી. બરાબર છે. અને પબ્લિકલી કમેન્ટ જે તમે આપો છો, મતલબ કે વોઇસ ક્લેરિટીની, એ પણ તમે આપી શકો છો, કોઈ ઇશ્યુ નથી. બટ એ કમેન્ટ જે છે એ યુટ્યુબના વિડીયોઝ ઉપર ડિરેક્ટ જે જાય છે, તો તમે ડિરેક્ટલી મને કહી શકો છો. કોઈ પણ ટોપિક્સ મતલબ નથી સમજાતો, કોઈ ટોપિક્સમાં ફરીથી રિપીટ કરવું છે, તો તમે મને જે છે એ વોટ્સએપ ગ્રુપમાં કહી શકો છો. તો આજના જે ટોપિક્સ છે જે વિદ્યાર્થી મિત્રો એ છે ફાઇલનું ઓર્ગેનાઇઝેશન, કમ્પેરિઝન, ફાઇલ એક્સેસ, ડોક્યુમેન્ટેશન, કંટ્રોલ. ઓકે, હા. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે, સોરી, ફોન્ટ મતલબ કે જે ફાઇલની જે સાઇઝ છે એ આપણે મોટી કરી દઈએ છીએ કે જેથી કરીને તમને રીડિંગ મતલબ કે જે એના ફોન્ટ જે છે રીડ કરવામાં મુશ્કેલી ના થાય એના માટે. તો અહીંયા આગળ છે કે ફાઇલનું
ઓર્ગેનાઇઝેશન, કઈ રીતે ફાઇલ આપણે મેનેજ કરતા હોઈએ છીએ અને કેવી રીતે મેનેજ કરીએ છીએ. તો એની અંદર જે છે કે 4 પ્રકારની ફાઇલ્સ છે. કેટલા પ્રકારની છે? 4 પ્રકારની. એન્ડ જે પણ કહીએ તો કેટલા પ્રકાર છે, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો સિરિયલ ફાઇલ છે. શું છે? એક તો છે વિદ્યાર્થી સિરિયલ, ધેન આફ્ટર સિક્વન્શિયલ, ધેન આફ્ટર ડાયરેક્ટ, અને એના પછી છે ઇન્ડેક્સ્ડ. આ જે છે વિદ્યાર્થી મિત્રો, આ 4 ફાઇલના પ્રકાર છે. બરાબર છે. એ વસ્તુ જે છે કે એની અંદર આપણે તમે ચેકઆઉટ કરો છો કે સિરિયલ ફાઇલ શું છે એનું એક્ઝામ્પલ પણ આપેલું છે, સિક્વન્શિયલ ફાઇલ શું છે એનું પણ એક્ઝામ્પલ છે, તમે જોવો છો એ પ્રમાણે. ડાયરેક્ટ અને ઇન્ડેક્સ્ડ ફાઇલ, આ એક તમે જે તમારા ડેટા સ્ટોર કરતા હોવ છો, ઓકે, તો એ ડેટા જે સ્ટોર જે છે એને કઈ રીતે કહી શકાય કે એક્સેસ કરે છે અને એને શું કરીને આપણે ડેટાનું યુસેજ એટલે કે તમે એને ચેકઆઉટ કરી શકો, એ વસ્તુ તમારે ત્યાં આગળ માર્ક કરવાની છે. સમજણ પડી? તો હવે આપણે અહીંયા આગળ સૌપ્રથમ જે પહેલી જે છે એ ફાઇલ જોઈએ છે કે એની અંદર જે પણ રેકોર્ડ્સ છે. સિરિયલ ફાઇલ ઓર્ગેનાઇઝેશનની અંદર વાત કરીએ તો આપણે રેકોર્ડ્સ આર સ્ટોર્ડ ઇન ક્રોનોલોજીકલ ઓર્ડર. એનો મતલબ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે જે ક્રોનોલોજીકલ એટલે કે એની અંદર આપણે જેમ કે રેકોર્ડિંગ ઓફ ટેલિફોન ચાર્જીસ, એટીએમના ટ્રાન્ઝેક્શન્સ, ટેલિફોનની ક્યુઝ ઇન ઓર્ડર એઝ દે આર ઇનપુટ ઓર અકર. ઓકે, તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે સિરિયલ ફાઇલ એટલે કે એની અંદર આપણે જે રેકોર્ડ્સ છે એ કેવી રીતે સ્ટોર થાય છે. બરાબર ને? તો જે રેકોર્ડ જે છે કેવી રીતે સ્ટોર થાય છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ તમને એનું એક્ઝામ્પલ પણ સારું એવું આપેલું છે કે રેકોર્ડિંગ ઓફ ટેલિફોન ચાર્જીસ, દેન આફ્ટર એટીએમનું ટ્રાન્ઝેક્શન્સ, ટેલિફોનની ક્યુઝ, એટલે કે તમે જો એટીએમની અંદર પૈસા ઉપાડવા જાઓ છો વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર તમે મિની સ્ટેટમેન્ટ, બરાબર, મિની સ્ટેટમેન્ટ એટલે કે જે તમે બેંક સાથે વ્યવહાર કર્યા છે, ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે, તો એનું એક નાનું એવું સ્ટેટમેન્ટ જેની અંદર 7, 8 કે 5, 7 જેવા તમારા ટ્રાન્ઝેક્શન્સ શો કરશે. બરાબર? તો એની અંદર શું થશે કે તમારા જે તારીખ અને જે પ્રમાણે તમે જે ટ્રાન્ઝેક્શન્સ કરેલા છે ડેટ વાઇઝ એ તમને શો કરશે. મતલબ કે એ પ્રિન્ટ જે તમે નીકાળો છો મિની સ્ટેટમેન્ટ કરીને એમાં તમને શો કરશે. બરાબર? અને ટેલિફોનની ક્યુઝ, ટેલિફોનની જે ક્યુઝની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, તો તમને સમજણ પડતી હશે એ પ્રમાણે કે ટેલિફોન ક્યુઝ એટલે કે એની અંદર શું છે કે જેની આપણે આઈડિયા એટલે કે એક બૂથની અંદર તમે ટેલિફોન ચાલુ છે, વેઇટિંગમાં આવતું હોય છે. તમે ફોન તમારો જોયો હશે, કોઈ તમારો ફોન ચાલુ છે અને તમને જે અંદર બીપ બીપ કાં તો એક ડિસ્ટર્બન્સ થતું હશે. એ ક્યારે ડિસ્ટર્બન્સ થતું છે વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે કોઈ ફોન ચાલુ છે અને બીજો ફોન વેઇટિંગમાં છે. બરાબર ને? તો એવી રેકોર્ડ્સની ઇન્ફોર્મેશન એટલે કે રેકોર્ડ્સ આર સ્ટોર્ડ ઇન ક્રોનોલોજીકલ ઓર્ડર, એટલે કે ઇન ઓર્ડર એઝ દે આર ઇનપુટ ઓર અકર, એટલે કે જે ઇનપુટ મળ્યું અને એના એકોર્ડિંગલી એ વર્કઆઉટ કરશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું સિક્વન્શિયલ જે ડેટા છે, મતલબ કે સિક્વન્શિયલ ફાઇલની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. હવે જે સિક્વન્શિયલ જે ફાઇલ જે છે એની અંદર ડેટા કેવી રીતે સ્ટોર થાય છે
તો કે રેકોર્ડ્સ આર સ્ટોર્ડ ઇન ઓર્ડર બેઝડ ઓન અ કી field which contains a value that uniquely identifies a record. એટલે કે રેકોર્ડ જે છે એ કેવા રીતે સ્ટોર થાય છે કે એને એક કી અસાઇન કરવામાં આવે છે. કી એટલે કે યુનિક નંબર અસાઇન કરવામાં આવે છે. જેમ કે તમે ડાયરેક્ટરી, કોઈ પણ ટેલિફોનની ડાયરેક્ટરી જોતા હશો તો એક આલ્ફાબેટ્સની ફોર્મેટની અંદર A to Z એટલે કે આલ્ફાબેટ્સ ઓર્ડરની અંદર તમે જોતા હશો કે હાઇલાઇટેડ કરેલું હશે. મતલબ કે એક સમજો કે તમારે એસ નામનું પેજ ઓપન કરવું છે તો તમે આમ લાઈક ઓપન કરશો તો એની અંદર તમે જોતા હશો કે એસ એ એક હાઇલાઇટેડ હશે એટલે કે કી હશે. કી ઇન ધ સેન્સ કે એના દ્વારા તમને આઈડિયા આવી જાય છે કે આ એસ નામનો રેકોર્ડ મતલબ કે એસ નામના જેટલા પણ ફોન નંબર્સ છે કાં તો ફોનની એન્ટ્રીઝ છે એ તમને ત્યાંથી મળી જશે. ગોટ ધ પોઈન્ટ? ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો એનો મતલબ એવો છે કે રેકોર્ડ જે છે આ સ્ટોર્ડ ઇન ઓર્ડર બેઝડ ઓન અ કી field which contains a value that uniquely identifies a record. જે મેં હાઇલાઇટ કર્યું છે એ જ રીડ કર્યું છે. તો જે DBMSમાં આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે યુનિક કન્સ્ટ્રેન્ટનો મિનિંગ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે આપણા જે પણ ડેટા છે એ આપણે એને એક એવી રીતે સ્ટોર કરીએ છીએ કે જે ગમે ત્યારે રિટ્રાઈવ કરવા હોય એટલે કે ગમે ત્યારે એક્સેસ કરવા હોય તો એ ડેટા આપણે ઇઝીલી રિટ્રાઈવ કરી શકીએ, એક્સેસ કરી શકીએ. અને અહીંયા આગળ આને એક એક્ઝામ્પલ બેસ્ટ આપ્યું છે ફોનની ડિરેક્ટરીનું. શેનું એક્ઝામ્પલ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો ફોનની ડિરેક્ટરીનો. બરાબર ને? ઓકે. એના પછી ત્રીજા નંબરની જે આપણી ફાઇલનું પ્રકાર છે ઓર્ગેનાઇઝેશન મેથડનો જે છે તો એ છે ડાયરેક્ટ એટલે કે રિલેટિવ. શું છે વિદ્યાર્થી મિત્રો? રિલેટિવ એટલે each record is stored based on a physical address or location on the device. Address is calculated from the value stored in the records key field. Randomizing routine or hazing algorithm does the conversion. હવે અહીંયા શું કહે છે? ડાયરેક્ટ એટલે કે રિલેટિવ. Each record is stored based on physical address or location on the device. જેમ કે આપણે મોબાઈલની અંદર ફોન નંબર આપણે સ્ટોર કરીએ છીએ, તમે પણ કરતા હશો બરાબર? તો તમે જે ફોન નંબર સ્ટોર કરો છો બરાબર ને, તો એની અંદર જ્યાં સ્ટોર કરો છો ફિઝિકલ અને એનો જે પણ રેકોર્ડની જે ફિઝિકલી એડ્રેસ્ડ જ્યાં સ્ટોર થાય છે એ એડ્રેસ ઉપર જ ડેટા પર્ટિક્યુલરલી ત્યાં સ્ટોર થવા જોઈએ. એ ક્લિયર કર્યું છે. સી એડ્રેસ ઇઝ કેલ્ક્યુલેટેડ ફ્રોમ ધ વેલ્યુ સ્ટોર્ડ ઇન ધ રેકોર્ડ્સ કી ફિલ્ડ. એટલે એડ્રેસ એટલે કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે? તો ફ્રોમ ધ વેલ્યુ સ્ટોર્ડ ઇન ધ રેકોર્ડ્સ કી ફિલ્ડ. એટલે મેં તમને વાત કરી એ પ્રમાણે ઉપર જે એક્ઝામ્પલ આપણે આપ્યું ટેલિફોન ડાયરેક્ટરીઝનું, એની અંદર મેં તમને કીધું એ પ્રમાણે આલ્ફાબેટ્સ જે આપેલા છે ABCDEF જે A to Z આલ્ફાબેટ્સ જે છે એ A to Z આલ્ફાબેટ્સને આપણે એટલા માટે બહાર લાઈક હાઇલાઇટેડ છે કે જેથી કરીને તમે ઇઝીલી કોઈ પણ નંબર મીન્સ કે કોઈ પણ એના રિગાર્ડિંગ જે મારે તમને ક્વેશ્ચન્સ આપવાના છે બરાબર છે. તો એ જે ક્વેશ્ચન્સ જે છે વિદ્યાર્થી મિત્રો એ તમારે તમને વાત કરેલી છે પ્રમાણે તમારી પાસે લખીને પ્રોપર રાખવાના છે અને એને અંદર તમારે જે પણ ડેટાસ જે પણ ટાસ્ક તમે મતલબ અહીંયાથી હું પરફોર્મ કરાવી રહ્યો છું એ ટાસ્કને તમારે પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરવાનું છે એન્ડ એને સમજવાનો પણ પ્રયત્ન કરવાનો છે બરાબર. તો આપણા સિલેબસ પ્રમાણે જ ચર્ચા કરીશું કે તમારું જે
ક્વેશ્ચન નંબર 1 રહેશે જે એ છે, હું સ્ક્રીનની અંદર જ રેકોર્ડ કરી રહ્યો છું બીકોઝ કે તમે તો જ વિડીયો પ્રોપર જોશો, અધરવાઇઝ વિડીયો જોશો નહીં, બરાબર. તો અત્યારે આપણે જે ટોપિક જોયો છે એ જ ટોપિકનું હું તમને આપું છું કે ડિઝાઇનિંગ યુઝર ઇન્ટરફેસ રિક્વાયરમેન્ટ, બરાબર. ડિઝાઇનિંગ યુઝર ઇન્ટરફેસ રિક્વાયરમેન્ટ જે અત્યારે ટોપિક જો એના રિગાર્ડિંગ જે ક્વેશ્ચન છે. એના પછી બીજો ક્વેશ્ચન છે તમારી માટે કે જે SDLC લાઈફ સાયકલ એક્સપ્લેન કરવાની છે તમારે, બરાબર. અને DFD એક્સપ્લેન કરવાની છે. So this is the 3 questions that you have to write down in your notes, બરાબર. એન્ડ જે પણ તમને કંઈ પ્રોબ્લેમ હોય તો એ તમે મને વોટ્સઅપ કરી શકો છો, પબ્લિક કમેન્ટ ના કરવા. જે પણ ડાઉટ્સ છે, કંઈ પણ પ્રોબ્લેમ્સ છે, તમે ઇઝીલી મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.